આગળ સમાચારમાં વાત કરીએ તો સાબરકાંઠામાં બીજા દિવસે પણ વાતાવરણ બદલાયું છે તો અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે। બીજા દિવસે પણ વાતાવરણમાં પલટો આવ્યો। ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, હિંમતનગરમાં પલટો આવ્યો છે। સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે। સવારથી જ વાતાવરણ ખુશનુમા અને ઠંડક પ્રસરી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે। બાજરી અને જુવાર જેવા પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। તો સવારથી જ વાતાવરણ ખુશનુમા જોવા મળ્યું છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વાતાવરણ ઠંડુગાર બન્યું અને તેના કારણે લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે। ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, હિંમતનગરમાં અચાનક જ પલટો આવ્યો। બીજા દિવસે પણ વાતાવરણ બદલાયું છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ જોવા મળ્યો છે અને તેના કારણે ખેડૂતો પણ ચિંતામાં ગરકાવ થયા છે। બાજરી અને જુવાર જેવા પાકોમાં નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે। સવારથી જ વાતાવરણ ખુશનુમા જોવા મળ્યું છે। વાતાવરણમાં ઠંડક જોવા મળી અને તેના કારણે લોકોને પણ ગરમીથી આંશિક રાહત મળી છે। તો ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે। વરસાદની શરૂઆત થઈ છે। બીજા દિવસે પણ વાતાવરણ બદલાયું છે। તો સવારથી જ વાતાવરણ ખુશનુમા જોવા મળ્યું। બાજરી અને જુવાર જેવા પાકોમાં નુકસાન થવાની ભીતિ ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે અને વરસાદની શરૂઆત થઈ છે। તો બીજા દિવસે પણ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે। તો આ વહેલી સવારના દ્રશ્યો સવારથી જ કાળા ડિબાંગો વાદળો ઘેરાયા અને સાથે જ વરસાદની શરૂઆત થઈ। ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। બાજરી અને જુવાર જેવા પાકોમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। તો સવારથી જ વાતાવરણ ખુશનુમા જોવા મળ્યું છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। લોકોને બફારાની વચ્ચે વરસાદ પડતા આંશિક રાહત મળી ગરમીથી।